હાલ સ્થાનિક ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે વાડી જિલ્લા પંચાયત 34ના ઉમેદવાર તરીકે હું અને મારી નીચે તાલુકા પંચાયત સાદરા, તાલુકા પંચાયત તરસાંગ, તાલુકા પંચાયત વાડી અને તાલુકા પંચાયત ભુરખલની અંદર અમારો જે પ્રચંડ ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર ચાલી રહ્યો છે ડોર ટુ ડોર, અને આજે જે ભારતીય જનતા પાર્ટીની રેલી અને જે મતદારો તરફથી જે અમને પ્રતિસાદ મળી રહ્યો છે, એના કારણે અમને ચોખ્ખી અમારી પ્રચંડ જીત દેખાઈ રહી છે। પણ અમે સૌથી વિશેષ અને વધુ લીડથી જીતવા માટે અને સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ લીડથી જીતવા માટે અમને વાડી જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની સીટોનો ભગવો ફૂલ પ્રચંડમાં લહેરાવવા માટે અમે આ મહેનત કરી રહ્યા છીએ। અને પહેલા ભારતીય જનતા પાર્ટીની વાડી જિલ્લા પંચાયત અને તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે અને તમામ સીટો પર ભગવાઓ લહેરાવાનો છે, એ 100% ફાઇનલ જ છે। શહેરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારી 28 બેઠકોમાંથી 14 બેઠક તાલુકા પંચાયતની અમારી બિનહરીફ થઈ છે, જેમાં જિલ્લા પંચાયત 7 બેઠકમાંથી 4 બેઠક અમારી બિનહરીફ થઈ છે ને તે પૈકી અમારી 3 બેઠકોમાં ભાજપ તથા આપ અને કોંગ્રેસની ત્રિપાખીય જંગ છે। એમાં સંપૂર્ણપણે જે અમારી 3 બેઠક છે તે તો ભાજપના ભગવો લહેરાઈ ગયો છે, આજથી ભગવો લહેરાયેલો છે। ત્યાં સ્થાનિકના કોઈ પણ ઉમેદવાર પ્રચાર કરવા નીકળતું નથી અને ત્યાં અમારા નાનામાં નાનો કાર્યકર પણ ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે, એમાં કોઈ બે મત નથી। અને બીજું કે અમારા બોરિયા સીટ પર ચાણક્ય શ્રી મગનભાઈ પટેલિયા પણ ત્યાં ચૂંટણી લડી રહ્યા છે, તેમાં પણ અમારો ભગવો લહેરાઈ ગયો છે, આજથી ભગવો લહેરાયેલો જ છે, તેમાં પણ કોઈ બે મત નહીં। તેમાં બહારનો ઉમેદવાર છે એટલે કોઈ પ્રચાર કરવા ગયું નથી, એટલે ત્યાં ગામે ગામ ભાજપનો જ ભગવો લહેરાયો।